સુરતમાં મોબાઈલે ફરી એકવાર પરિવારમાં માતમ લાવી દીધો છે। હજુ એક દિવસ પહેલા જ પાંડેસરામાં ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિનીએ માતાએ મોબાઈલ માટે ઠપકો આપતા આપઘાત કરી લીધો હતો। ત્યાં ફરી પાંડેસરામાં જ એક યુવતીએ મોબાઈલ ફોન માટે પિતાએ ઠપકો આપતા આપઘાત કરી લીધો હતો। વાત એમ છે કે સુરતના પાંડેસરામાં આ વિસ્તારમાં આવેલા પાંડેસરા શિવનગર કૈલાસ ચોકડી પાસે રહેતા ઓડિશાવાસી નડુ ઉલ્લા બિસ્વાલની 18 વર્ષીય પુત્રી દીપા નડુ બિસ્વાલે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેને લઈને परिवारजनों शोकनी कलीमा छाई जवा पामी है। कल तो हम लोग को गए थे, तब तक तो उसने आत्महत्या कर ली थी। तो उसके पापा 17 + 18 की जैसा लग रही है। क्या नाम है? दीपा विश्वाल है। कहाँ पे रहने का? ये पांडेसरा शिवनगर में रहते थे। क्या हुआ था? ऐसा क्या कारण है? बस उसका पापा ने थोड़ा खिंचवाया, नमक ज्यादा हो गया था सब्जी में, थोड़ा मोबाइल में व्यस्त रहती थी, नमक क्यों ज्यादा कर दिया, इसकी वजह से उसने आत्महत्या कर ली। नहीं, शादी नहीं हुई। मैं तो ये कहना चाहता हूँ माँ बाप को आजकल के ये सोशल मीडिया से दूर रखे।